સલામ નમસ્તે સત શ્રી અકાલ। હું રોહન પંડ્યા, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ। આજના સમાચાર અનુસાર વડોદરામાં હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ, જવાબદારી કોની? વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉમાચાર રસ્તા નજીકની ઇન્દ્રપુરી હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ઠેકરનાથ વિસ્તાર નજીક રહેતી એક યુવતીને હાથમાં ઈજા થતાં સારવાર માટે ઇન્દ્રપુરી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। પરિવારજનોના આક્ષેપ મુજબ યુવતીના હાથમાં ખોટી જગ્યાએ ફ્રેક્ચર હોવાનું જણાવી સારવાર કરવામાં આવી હતી। સારવાર બાદ પરિવારજનોને સમગ્ર મામલે શંકા ઊભી થતાં તેમણે હોસ્પિટલ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। પરંતુ પરિવારનો આક્ષેપ છે કે જ્યારે આ બાબતે ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફને જવાબદારી અંગે પૂછવામાં આવી ત્યારે કોઈપણ જવાબદારી સ્વીકારવા તૈયાર થયું નહોતું। અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો યુવતીને ખોટી સારવારના કારણે આગળ જતાં કોઈ ગંભીર તકલીફ ઊભી થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત? શું ડોક્ટર જવાબદારી લેત કે પછી હોસ્પિટલનો સ્ટાફ જવાબદારી લેત? દર્દી અને તેના પરિવાર માટે હોસ્પિટલ એટલે વિશ્વાસનું સ્થાન। પરંતુ જો સારવાર દરમિયાન આવી ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવે અને ત્યારબાદ જવાબદારી સ્વીકારવામાં ન આવે તો અનેક સવાલો ઊભા થાય છે। પરિવારજનો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો તબીબી બેદરકારી સાબિત થાય તો જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે ઇન્દ્રપુરી હોસ્પિટલ તંત્ર અને સંબંધિત ડોક્ટર શું સ્પષ્ટતા આપે છે। આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવો, લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો। 8 तारीखे મારી સિસ્ટર मतलब કે ગાડી લઈને પડી ગઈ હતી તો એને હાથમાં ક્રેક હતો તો અહીંયા આવ્યા હતા ઇન્દ્રપુરી હોસ્પિટલમાં। તો 8 તારીખે આવ્યા તો ડૉક્ટર હતા નહીં રાત્રે તો એક્સરે પડાવીને કીધું બીજા કોઈ સ્ટાફ હતો તેમને એવું કીધું કે ક્રેક છે, તમે એક્સરે પડાવી લીધો, ક્રેક છે તો તમે પાટો બંધાવી દો। તો પાટો બંધાવી દીધો। હવે પછી પાછા આવ્યા હતા 4 તારીખે 13 તારીખે આવ્યા હતા। 13 તારીખે પાછો પાટો છોડાઈને પાછો બંધાયો તો બી એવું કીધું કે હા દવાથી આવી જશે। પછી પાછો 4 તારીખે આવીને છોડાઈને ગયા પાટો ને અત્યારે બીજી દવાખાને ગયા ને તો ત્યાં ડૉક્ટરે એમ કીધું કે તમે જ્યાં એક્સરે પડાયો ને તમને જ્યાં ક્રેક કીધું છે ને ત્યાં ક્રેક છે જ નહીં, ક્રેક બીજી જગ્યાએ છે। અને અત્યારે આવ્યા છે ડૉક્ટર સાહેબનું કહેવાનું શું છે? અત્યારે ડૉક્ટર સાહેબ છે જ નહીં, અત્યારે એક સ્ટાફ છે। સ્ટાફવાળા એવું આવીને એમને એવું કીધું કે ડૉક્ટર ગઈ છે તો એવું કહે છે કે બહાર છે, અત્યારે નહીં આવે, મંડે આવશે। અને સ્ટાફ વાળા એવું કહે છે કે પાટો અમે બાંધ્યો છે જ નથી અને કોઈ રિસ્પોન્સ આવતા નથી। 15 મિનિટ ઊભા છે, એમને બધી ફાઇલ બતાવીએ છે તો એવું કહે છે કે આવે છે, કોઈ છે જ નહીં સ્ટાફ વાળું, તમે જોઈ શકો। ડોક્ટર બહાર છે, છોકરીનો દુખાવો થાય છે, ટ્રીટમેન્ટ કરેલી છે, એના પછી દિવસ પાછું અહીં આવે છે દવાખાને, ડોક્ટર બહાર છે, ખબર નહીં ક્યાં છે, એવું કે નહીં આવે, સોમવારે મળવા આવે। છોકરી મહિનાથી હેરાન થઈ ગઈ છે, પાટો ગલત બાંધી દીધો છે, બીજા દવાખાને જઈને આવ્યો એ વાતનો મહિનો થયો છે અને એવું કહે છે કે અમે પાટો બાંધ્યો, આ દવાખાનામાં પાટો છે અમે પાટો બાંધ્યો છો, બેટા બેટા એવું છે। આ ફાઇલ છે, જો આ ફાઇલ અહીંયા છે, ડેટ બતાવે છે। હા તમે બધી વાત છોડો, તમે મહિનાનો ટાઈમ આપેલો મને કે મહિનામાં મટી જશે, આવી જશે દવાખાને, 2 તમારે મળવા આવ્યા એનું શું થયું એવું કહો? કેવી રીતના થાય? તો પાડો શા માટે છોડે તમે? અહીં છોડાવા પાડો તમે કેવું છો ને કે નહીં આવ્યું એવું કેવું છો તમારે? તમારે જે ઇસ્યુ છે તમારે કોઈ દર્દી નથી મળ્યું, અમે ડોક્ટર દવાખાને બતાવીને આવ્યા છે। હા અમે પાડો કઈ બાંધો તો? એટલે મારે ક્યારે મળવા આવવાનું? ડોક્ટર સાથે ક્યારે મળવાનું? હા, અને જે પેલો પાડો બાંધ્યો તમે મહિનાનો ટાઈમ આપ્યો તો મને, એનું શું થયું? એનું મહિના પછી નીકળ્યો। હા તો તમે એવું કીધું તું 2 વાર મળવા આવ્યા તો તમે એવું કીધું તું કે આવી જશે એવું કીધું તું ને?
અને તમે જે બતાવે ને એમાં એ તમને બતાવીને છોડીને કીધું પાડો ગલત બાંધ્યો છે ઓકે